જેની અંદર આપણને એક નોકર ચોરીની ફરિયાદ મળેલી હતી. એની અંદર ફરિયાદી શ્રી રાહુલભાઈ સાવંત જે છે એ અહીંયા ઘણા લાંબા સમયથી પોતે સોના ચાંદીના કામમાં રોકાયેલા છે. તો એમણે મહિના પહેલાં જે કારીગર રાખેલો હતો એ વિજય નટુભાઈ નાગાણી, એણે મહિના પહેલાં રાખેલા એટલે એને જ પોતે આ નોકર ચોરી જે છે એ કરી અને લગભગ 17 લાખની ચાંદી લઈ અને ભાગી જવાની અમને ફરિયાદ મળી હતી. જેની અંદર અમારી જે એલસીબીની ટીમ જે છે એમાં પીએસઆઈ શ્રી એમ કે મોવાલિયા સાહેબ અને એમની આખી ટીમ જે છે એમણે આમાં સઘન પ્રયાસ કરી અને એમને પકડી પાડ્યા છે. અને ખાસ કરીને મુદ્દામાલ અને એક બાઇક પણ રિકવર કર્યું છે. અને આ જે આરોપી છે એનું ઇન્ટ્રોગેશન કરતાં ખબર પડે છે કે ભૂતકાળમાં પણ એ આવું કરવાની ટેવવાળો છે. મેડમ, ખાસ જે 1 મહિના પહેલા એ કામે રહ્યો હતો એનું ખાસ કારણ જે હતું તે શું? અત્યારે તો આપણે અત્યારે ફરી ઇન્ટ્રોગેશન તો હજુ તપાસ ચાલુ જ છે, પણ એવું જાણવા મળ્યું છે કે આની ખાસ મોડસ ઓપરેન્ડી છે કે એ જુદા જુદા કામ કરનારા પાસે જાય અને પછી એઝ અ કારીગર તરીકે જોઈન થાય અને પછી આવી રીતે લઈને ભાગી જવાની ટેવવાળો છે. મેડમ, રાજકોટ શહેરમાં જે આપના વિસ્તારમાં ચાંદીના યુનિટો ઘણા બધા લોકો રજીસ્ટ્રેશન નથી કરાવતા અને આ પ્રકારની ઘટનાઓ પણ બનતા છે, તેના માટે ખાસ આપનું શું કહેવું છે? મારું ખાસ ચોક્કસ કહેવું છે કે આપણે નિયમોનું પાલન કરીશું તો જ આપણને વધારે સારી રીતે સ્મૂધ સિસ્ટમ પણ મળે અને આવી રીતે કોઈ પણ ઘટનાને આપણે નિવારી શકીએ. અને એને બન્યા પછી ડિટેક્ટ કરવું એના કરતાં એને નિવારવા માટે યોગ્ય જાગૃતિ સાથે કામ કરવું વધારે જરૂરી છે.